તો મિત્રો હમણાં ઘણા દિવસથી મારા મિની વ્લોગ નહોતા આવતા એટલે આજે વિચાર્યું કે આજે મિની વ્લોગ બનાવી લેવી બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ। આજે તો સોમવાર હતો ને બધાની સ્કૂલો પણ ખુલી ગઈ હતી ને નકશુનો તો આજે પહેલો દિવસ હતો એટલે સ્કૂલના કપડાં પહેરીને થઈ ગયો રેડી। આ બેન નાની ઉંમરમાં મોટું કામ કરી રહ્યા છે એને તમે નહીં ઓળખતા હોય એ મારા બાપુજીની છોકરી છે એનું નામ છે તમન્ના બેન। અચ્છા તમન્ના બેન તો ગામડેથી આવ્યા છે એટલે એને ફરવા તો લઈ જવા જ પડે એટલે એને લઈને આવી ગયો ઝુડિયોમાં પણ ત્યાં તો એના એક કે માપના કપડાં જ નહોતા મળતા। કપડામાં તો મિત્રો મેળ નો આવ્યો એટલે એને લઈને આવી ગયો મેળામાં ને અમે ટિકિટ લઈને ઊભા રહી ગયા લાઈનમાં। ફાઇનલી તમન્ના બેનનો વારો પણ આવી ગયો ને એને બેસાડી દીધા દેડકામાં। જય માતાજી મિત્રો દેડકાએ તો તમન્ના બેનને ગોળ ગોળ ફેરવવાનું ચાલુ પણ કરી દીધું। ટન ત્યાંથી આવી ગયા એરોપ્લેનમાં બેસવા માટે ને તમન્ના બેનને લગાડી દીધો સીટ બેલ્ટ ને હવે ઉડવા માટે એકદમ રેડી છે। જય માતાજી મિત્રો તમન્ના બેન તો એરોપ્લેનમાં બેસીને ઉડવા લાગ્યા। ટન રાત્રે તો ઘરે મહેમાન આવ્યા હતા એટલે જમવામાં તો દાબેલીનો પ્રોગ્રામ હતો। साला खा खा के सांड जैसा हो गया मुका पटा ए किधर से आया तू तेरा घर किधर है। ફાઇનલી મિત્રો તમન્ના બેનને બાય બાય કરવાનો ટાઈમ આવી ગયો ને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બાય બાય।